તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ, આજનો બ્લોગ હવે શરૂ કરીએ છીએ. અને જો આ હવે કૃષ્ણ અહીંથી સાયકલ કાઢે છે, તો હવે આ સાયકલ ફરાવવા માટે જાય છે. તો ચાલો. તો ગાઈસ જુઓ, આખી રાત વરસાદ પડ્યો અને સવારે પણ ખૂબ જ પડ્યો અને હમણાં વાગ્યા છે 1. તો થોડી વાર પહેલા જ વરસાદ બંધ થયો છે અને વાતાવરણ કેવું દેખાય છે જુઓ તમે. અને આ જુઓ સાયકલ જવા દે છે, જોઈએ. તો આ બાજુ તડકો કાઢ્યો છે, જો તાપ કાઢ્યો છે થોડો થોડો. ને જો પેલો જો તઈ મોર આવ્યો છે. મોર નહીં, આ ઠેલ છે. તો ગાઈસ જો વ્યૂ જો ખાલી કેવું મસ્ત લાગે છે. અને આ સાયકલ જ ખરાવે છે. તો જો મોરનો અવાજ સંભળાય છે ને, અને આ જો વધારે વરસાદ પડ્યો ને એટલે મકાઈ છે થોડી થોડી આમ નમી ગઈ છે. જો અહીંથી અમારું ઘર કેવું દેખાય છે. આ ઘરની આ બાજુની સાઈડ છે, જે રસ્તો છે એ બાજુથી. તો દેખો, ગાઈસ જુઓ, તો આપણે ડાંગર રોપી હતી એ બ્લોગ જોયો હશે તમે. તો જુઓ, આ છે ને, આ જે દેખાય છે તે આપણે ડાંગર રોપી હતી. ગામડામાં અલગ લેવલનો નજારો જોવા મળે, કેવું મસ્ત દેખાય. ને અહીંથી છે એ બધું, એ બાજુનું એ અમારું છે. થઈ જુઓ. ગાઈસ જુઓ, હવે આ તઈ ટેકરો ચડાવે છે અને પછી તઈથી સાયકલ લઈને આવશે. એ જો નાટક કરે છે ખાલી ખોટો. તો હમણાં અહીં બેસી ગયો છું જુઓ. કૃષ્ણ સાયકલ ચલાવે છે. ચાલ પાછી વાળીને આવવા દે. ચાલ ચડાવ ટેકરો. અને હજુ કમ્પ્લીટ આવડતી નહીં, પણ તોય ચલાવે છે સાયકલ હજુ. તેથી ચડાઈને પછી આવવા દે ફટાફટ નીચે. હવે જાઉં છું ગાઈસ. તમારા બાજુ વરસાદ પડે છે કે નહીં એ કમેન્ટ કરજો. ને કાલે તો 4 વાગે અલર્ટ પણ આવ્યું હતું ફોનમાં કે વરસાદ ખૂબ જ પડવાનો છે. તો એ અલર્ટ સાચું જ છે અને વરસાદ હજુ પડશે જ.
ફરી જવા દેશે એક વખત, તો જોઈએ કેવી રીતે જવા દેશે. આવડતી નહીં ને સાયકલ ફરાવે. તો જો જતો રહ્યો છે ઠેક તઈ સુધી. તો ગાઈસ હવે મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, અને બ્લોગને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. તો હવે મળીએ પછીના બ્લોગમાં. ત્યાં સુધી બાય.